નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। આપણા ગુજરાતની અંદર અત્યારે સોશિયલ મીડિયાની ઉપર અત્યારે એક ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એ વિડીયોના છે કિંગ ઓફ સાળંગપુર। તમે વિચાર કરી શકો છો મિત્રો કે તમે પણ દર્શને ગયા હશો, તમે પણ શીશ ઝુકાવ્યું હશે, પરંતુ એ અત્યારે મૂર્તિ ટ્રેડમાર્ક એટલે કે ટ્રસ્ટના હસ્તે એ ટ્રેડમાર્ક છે ને આવા મૂર્તિને તમે કોપી ન કરી શકો। આવા મૂર્તિ તમે ફોટોગ્રાફ હોય કે તમે ગમે તે રીતે હોય આવી મૂર્તિ તમે ન બનાવી શકો એવું એમના ટ્રસ્ટનું કહેવું છે। તમે વિચારી શકો છો મિત્રો કે અત્યારે ભગવાન પણ ખરેખર ટ્રેડમાર્ક હશે। તમે વિચાર કરો કે તમારા માતાજી હોય, તમારા કુળદેવી હોય, એક વ્યક્તિ દ્વારા એક કુળદેવીને ટ્રેડમાર્ક કરવામાં આવે, એક ટ્રસ્ટ ઊભો કરીને ટ્રેડમાર્ક કરવામાં આવે અને એ પણ ખુલ્લેઆમ કહેવામાં આવે કે અત્યારે તમે એને માનશો તો તમને અમને રોયલ્ટી ચૂકવવી પડશે। આ ખરેખર કેવો ધર્મ? તમે વિચારી શકો છો મિત્રો કે ભગવાનને ખરેખર ટ્રેડમાર્ક થવાનો વારો આવતો હોય તો કોર્ટ દ્વારા પણ પહેલાં એક ગ્વાલિયર શૂટિંગને પણ આવો જ એક કેસ હતો કે ટ્રેડમાર્ક કરવાનો, પરંતુ કોર્ટે એવું કીધું કે ગ્વાલિયર તારા એકનું નથી, ગ્વાલિયર બધાનું છે। તો પણ આવું ટ્રેડમાર્ક લેતા પહેલાં ખરેખર કોર્ટને એવું કહેવું જોઈએ કે ભગવાન બધાના છે, તમારા એકના નથી। પરંતુ અત્યારે આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય છે અને મંદિરના પૂજારીઓ દ્વારા અને સંતો દ્વારા અત્યારે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિ છે એમના ટ્રસ્ટની છે અને એમના ટ્રેડમાર્કના હોદ્દા હેઠળ છે। તમે વિચારી શકો છો મિત્રો, કેમ કે આ અત્યારે ટ્રેડમાર્ક એટલે કે આ મૂર્તિ જેવી તમે મૂર્તિ ન બનાવી શકો ગુજરાતની અંદર કે અન્ય પ્રદેશની અંદર, એમની તમે આના જેવી કોપી તમે ન બનાવી શકો, કેમ કે એ ટ્રેડમાર્ક હેઠળ છે। તો તમે વિચાર કરી શકો કે અત્યારે ગુજરાતની અંદર એ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ભગવાન પણ ટ્રેડમાર્કના હોદ્દા હેઠળ આવશે? આજ તો આ ખાલી હનુમાનજીની મૂર્તિ છે, પરંતુ આવતીકાલે આવા તો કેટલાય ઊભા થશે, સંત મહાતો ને ટ્રસ્ટો ઊભા થશે। શું આવી રીતે ટ્રેડમાર્ક કરવો યોગ્ય છે? તો ખરેખર આ એમને ટ્રેડમાર્કનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને મિત્રો, તમે કોમેન્ટ જરૂરથી કરજો કે આ શું હનુમાનજીની મૂર્તિ ટ્રેડમાર્ક હોવી જોઈએ?